સુરતમાં ફરી એકવાર કાયદા વ્યવસ્થાનો ધજાગરો ઉડ્યો છે। આ વખતે 5 કે 10 નહીં, લગભગ 25થી વધુ કાળા રંગની કારોની રેલી કાઢવામાં આવી છે, જેને લઈ વિવાદ થયો છે। આ કાળા કલરની કારોની રેલી કોઈ અન્ય વ્યક્તિ માટે નહીં, પરંતુ હંમેશાથી વિવાદોમાં રહેનાર અને આપણાધિક શિવ ધરાવનાર શેરસિંહ રાણા માટે સુરતમાં કાઢવામાં આવી હતી। શેરસિંહ રાણાને ફૂલનદેવીની હત્યા માટે જાણવામાં આવે છે, તેના આરોપમાં તિહાર જેલમાં પણ શેરસિંહ રાણા રહી ચૂક્યા છે। શેરસિંહ રાણા સુરતની મુલાકાતે હતા। તેઓ આરજેપી એટલે રાષ્ટ્રીય જનલોક પાર્ટીના સંયોજક છે। સુરતમાં તેઓ એક કાર્યક્રમમાં આવ્યા હતા। ઓલપાડ વલોલી વાકાકીમ ખાતે તેમનો પ્રોગ્રામ હતો। એરપોર્ટ પર તેમના સ્વાગત માટે 25થી વધુ કાળા કલરની કાર લઈને તેમના સમર્થકો પહોંચી ગયા હતા। વગર કોઈ પરવાનગીને કારની રેલી કાઢવામાં આવી અને ત્યારબાદ રીલ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે તમામ કારો કાળા રંગની છે, તમામ લક્ઝરીઝ કાર છે અને આ રીલ પોતે ગુજરાત કરણી સેના યુવા કાર્યકારી દ્વારા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકવામાં આવી છે। વિડીયોથી સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે દિવસ દરમિયાન પણ આ કાફલો કાઢવામાં આવ્યો હતો અને રાત્રે પણ વિડીયો બનાવવામાં આવ્યો છે। જોકે હાલ આ સમગ્ર મામલે સુરત પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।